ગણદેવી તાલુકા કોળી પટેલ સમાજની 49મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન. કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પૂરમાં મૃત્યુ પામેલ પૂર પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભાના પ્રમુખ તરીકે ગોવિંદભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આવકાર પ્રવચન ગણદેવી કોળી સમાજના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબના કામો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. ગણદેવી શુગર ફેક્ટરીની ચૂંટણીમાં વિજેતા થયેલ રાજાભાઈ પટેલ દુવાડા ગામ અને સમીર પટેલ એંધલ ગામના રહેવાસીનો ભવ્ય વિજય થયો હતો. એ બાબતે ગણદેવી કોળી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમાજના શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલે સમાજના યુવક યુવતીઓ માટે ચલાવવામાં આવી રહેલા વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની માહિતી આપી. અંતે આભાર વિધિ યોગેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી.